કાલ રાત સુધી તો હતું મારું અને 9 વાગ્યા પછી એવા સમાચાર આવ્યા કે બેન તમારી ટિકિટ કપાઈ ગઈ. એટલે મારા ઉપર સાહેબોને અને અધિકારીઓને બધા એ જ કહેવું છે કે શું કારણથી મારી ટિકિટ કાપી. છેલ્લે 15 વર્ષથી અમે મહેનત કરીએ છીએ, જે અધિકારીઓ આવે એમને અમે જીતાડીએ છીએ. આજ સુધી જે કામ પાર્ટીએ સોંપ્યા ઈમાનદારીથી કર્યા છે, છતાંય અમારી ઈમાનદારીની અમને આજે આ પરિણામ. તાલુકા મહિલા મોરચા પ્રમુખ ચાલુ જ છું હાલ, અને આજથી રાજીનામું આપું છું. અને આજ પછી કોઈ પક્ષમાં નહીં, ક્યાંય નહીં ને ક્યાંય વોટિંગે નહીં થાય મારા નામનું. મહેસાણામાં જે વોર્ડ નંબરમાં બધા હતા, રોનકબેન છે, અંકિતાબેન છે, ઘણા બધા જે અમે જૂના કાર્યકર્તા છીએ એ બધાની, ખુશ્બુબેન બધાની ટિકિટ કાપી છે. બોલો, હવે ઉપરથી એમ કહે છે કે જેને અમે પૂછીએ ને એટલે એકબીજા ઉપર ઢોળે જ જાય છે. હવે અમારે માનવાનું શું? નામ તો ઘણા બધા છે પણ દેવા નથી, ખાલી ખોટા અપમાન થાય ને પછી એમ કે પાર્ટીના આટલા વફાદાર હતા ને અમને બદનામ કર્યા. એ સમજી જાય, શાનમાં સમજી જાય, બાનમાં એટલું બહુ છે. કોંગ્રેસમાં હાલ ચાલુ છે, એમને બોલો ભાજપમાં ટિકિટ આપી. શું જોઈને ટિકિટ આપી એ જ ખબર પડતી નહીં.